નમસ્કાર મિત્રો ખેડૂતો પરેશાન અને ભાજપના ધારાસભ્યો તાઇફાઓમાં વ્યસ્ત। વરસાદી નુકસાનથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતો પરેશાન છે, સહાયની માંગ કરી રહ્યા છે। બીજી તરફ ભાજપના ધારાસભ્યો ઉત્સવ મનાઈ રહ્યા છે, સ્નેહ મિલન કાર્યક્રમો યોજી રહ્યા છે અને તાઇફાઓ કરી રહ્યા છે। વાત કરીએ રાજકોટના ધોરાજીથી ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની અધ્યક્ષતામાં યોજાયેલો સ્નેહ મિલન કાર્યક્રમ એ ધોરાજી ખાતે યોજાયો હતો। અને ધોરાજી ખાતે એક તરફ ખેડૂતોને 8 દિવસથી પડેલા કમોસમી વરસાદના કારણે એ મોટા પાયે નુકસાની થઈ છે અને બીજી તરફ ધારાસભ્ય આ રીતના તાઇફાઓ ઉજવીને ખેડૂતોને વધારે ગુસ્સે કરી રહ્યા છે। કારણ કે ખેડૂતોને એક તરફ રોષ છે, ગુસ્સો છે, એક તરફ નુકસાની છે અને બીજી તરફ તેઓ વળતરની માંગ કરી રહ્યા છે અને આ બધા વચ્ચે ધારાસભ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજીને તાઇફા કરી રહ્યા છે। ત્યારે મહેન્દ્ર પાડલિયા જ્યારે ધોરાજી તેમના સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન પણ જતા હતા ત્યારે રસ્તામાં ખેડૂતોએ તેમને રોકીને તેમનો ઉજળો લઈ નાખ્યો અને ખેડૂતોએ સવાલ પૂછ્યા હતા। બીજી તરફ ધારાસભ્ય એ ફાંકા ફોજદારી કરી રહ્યા છે કે આ જે સર્વે નુકસાન થયું છે તે બાબતે સરકાર એ ઘરે ઘરે નહીં જઈને તેમને કોઈ સર્વે કર્યા વગર એ રાહતની ચૂકવણી કરશે તે વાત એ ધારાસભ્યએ કરી છે। બીજી તરફ આ મામલે પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના નેતા લલિત વસોયાએ પણ મહેન્દ્ર પાડલિયાનો ઉધડો લીધો હતો અને તેમની પર આરોપ લગાડ્યો હતો કે ખેડૂત પરેશાન છે અને ધારાસભ્ય એ તાઇફાઓ કરી રહ્યા છે, જે યોગ્ય નથી। જે ખેડૂતો અત્યારે રોષનો ભોગ બન્યા છે તેમને શાંત પાડવાના હોય, તેમની વહારે આવવાનું હોય અને બીજી તરફ ધારાસભ્ય આ રીતના તાઇફાઓ કરી રહ્યા છે। સાંભળીએ લલિત વસોયાએ શું કહ્યું। ધોરાજી ઉપલેટામાં છેલ્લા 8 દિવસથી માવઠાનો કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોની કાઢેલી મગફળીના પાથરાઓ તણાઈ રહ્યા છે, પાથરાઓમાં મગફળી બગડી રહી છે, ઉગી રહી છે। ખેડૂતોનો ઊભો પાક કપાસ બગડી ગયો છે, સોયાબીન બગડી ગયું છે, ખેડૂતો માથે ઓઢીને રોઈ રહ્યા છે। ત્યારે ખેડૂતોની વેદના સાંભળવાને બદલે ભારતીય જનતા પાર્ટી ધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તારની અંદર સ્નેહ મિલનના કાર્યક્રમો યોજે, ઉત્સવો અને તાઇફાઓ કરે। ખરેખર ખેડૂતોની વેદના સાંભળી ખેડૂતોના પ્રશ્નને વાચા આપવાનું કામ રાજકીય આગેવાનોએ કરવું જોઈએ અને બદલે તાઇફાઓમાં મસ્ત ભારતીય જનતા પાર્ટી ધોરાજી ઉપલેટા વિસ્તારના ખેડૂતોનું અપમાન કરી રહી છે। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ યોજાયેલો આ સ્નેહ મિલન કાર્યક્રમ અત્યારે ધોરાજીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને સ્થાનિક ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય વિરુદ્ધ રોષ છે, કારણ કે તેમને નુકસાની થઈ છે। એક તરફ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, માંગ કરી રહ્યા છે કે તેમને સહાય ચૂકવવામાં આવે અને બીજી તરફ આ રીતના ધારાસભ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજીને તાઇફાઓ કરી રહ્યા છે। આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આ વિડીયોમાં હાલ આટલું જ। ધન્યવાદ।